નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણો વર્ગખંડ પણ એક પ્રયોગશાળા બની શકે? શિક્ષણમાં પ્રયોગ અને નવીનતા લાવવાનો સાચો માર્ગ એટલે ક્રિયાત્મક સંશોધન. સરળ શબ્દોમાં કહીએ તો ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા જ હાથ ધરાતું સંશોધન. આ સંશોધનનું મુખ્ય લક્ષ્ય આપણો પોતાનો વર્ગખંડ છે. અને એના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો એમાં તે રોજબરોજના કાર્યમાં અડચણરૂપ બનતી સ્થાનિક સમસ્યાઓ ઉપર ધ્યાન આપે છે. તે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાંથી ઉદ્ભવતી વિશિષ્ટ સમસ્યાને ઉકેલવા તરફ કેન્દ્રિત હોય છે. અને સૌથી મહત્ત્વની વાત, આ ભવિષ્ય માટે નહીં પરંતુ હાલ તુરંતની સમસ્યાઓ ઉપર ભાર મૂકે છે. ક્રિયાત્મક સંશોધનનો હેતુ પાર પાડવા માટે એક ખાસ સમીકરણ કામ કરે છે. જ્યારે આપણે વૈજ્ઞાનિક ઢબ એટલે કે પદ્ધતિસરના પ્રયાસો અને તાર્કિક તપાસને શિક્ષકની કોઠાસૂઝ અને અનુભવ સાથે ભેળવીએ છીએ ત્યારે વિવિધ શૈક્ષણિક સમસ્યાઓનો સચોટ અને તાત્કાલિક ઉકેલ મળે છે. ઘણાને પ્રશ્ન થાય છે કે આ સામાન્ય સંશોધનથી કેવી રીતે અલગ છે? જુઓ, સામાન્ય સંશોધન સાર્વત્રિક સિદ્ધાંતો માટે હોય છે, જ્યારે ક્રિયાત્મક સંશોધન વિશિષ્ટ અને સ્થાનિક હોય છે. તેના તારણો માત્ર તે સંબંધિત જૂથ પૂરતા સીમિત રહે છે, કારણ કે તેનો ઉદ્દેશ્ય તાત્કાલિક ઉકેલ મેળવવાનો છે, નહીં કે નવા વૈશ્વિક નિયમો બનાવવાનો. આ પ્રક્રિયા 4 મુખ્ય પગલામાં વહેંચેલી છે. પહેલું છે સમસ્યાની ઓળખ. રોજબરોજના કાર્યમાં અડચણરૂપ બનતી સમસ્યાને પકડવી. બીજું, કારણોની તપાસ. વૈજ્ઞાનિક ઢબે વિચારીને સમસ્યાના મૂળ કારણો શોધવા. ત્રીજું, તે કારણો દૂર કરવા માટે આયોજનબદ્ધ કામ કરવું. ચોથું, હેતુ પાર પાડવાનો. અંતે ઉકેલ મેળવી અને પરિસ્થિતિમાં સુધારો પાડવો. આ 4 મુખ્ય પગલાઓ છે જેના દ્વારા આપણે ક્રિયાત્મક સંશોધન કરીએ છીએ. શું આ કામ એકલા જ કરવાનું છે? તેનો જવાબ છે ના. જોકે તે વ્યક્તિગત રીતે કરી શકાય છે, પણ આચાર્યના માર્ગદર્શન અને શિક્ષકોના સહકારથી આ કાર્ય વધુ અસરકારક બનશે. મિત્રો, ક્રિયાત્મક સંશોધનનું અંતિમ ધ્યેય માત્ર માહિતી ભેગી કરવાનું નથી, પરંતુ કાર્યો અને નિર્ણયોમાં સુધારો લાવીને ગુણાત્મક સુધારણા કરવાનું છે. યાદ રાખો, ક્રિયાત્મક સંશોધન એટલે સતત વિકસતો વર્ગખંડ. જો તમે પણ તમારા વર્ગખંડમાં કોઈ સમસ્યા અનુભવો છો તો આજે જ એક સંશોધક બનો અને આ વિડીયોને લાઈક કરો અને તમારા સાથી શિક્ષકો સાથે શેર કરો. આભાર.